મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹29.21 કરોડના ખર્ચે પીપીપી ધોરણે નવનિર્મિત આઇકોનિક ભુજ બસપોર્ટનું લોકાર્પણ કરીને નાગરિકોને ભેટ આપી છે। મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના વિવિધ 18 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યારે ભુજ ખાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી માળું અને ₹266 કરોડથી વધારેલા કુલ 18 વિકાસ કાર્યોની ભેટ આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનીને ઉભરી આવ્યું છે। સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે યોજના હોય કે પછી વિશ્વકક્ષાના વિકાસના પ્રોજેક્ટ હોય, તે પ્રધાનમંત્રીના 2 દાયકાના સુશાસન વિકાસનું પરિણામ છે। મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજના કાર્યક્રમ પરિવહન, પ્રવાસન, પ્રકાશ અને પાણીના સમન્વય વિકાસ ઉત્સવ બન્યો છે। ત્યારે મુખ્યમંત્રીએ ભુજને આધુનિક બસપોર્ટ મળ્યું તે વાતની ખુશી સાથે જણાવ્યું કે પ્રધાનમંત્રી એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતા બસપોર્ટ બનાવવાનો વિચાર આવ્યો હતો। ગુજરાત સરકારે રાજ્યમાં 15 આઇકોનિક બસપોર્ટ બનાવવાનું નક્કી કર્યું છે। ત્યારે હાલમાં રાજ્ય 10 બસપોર્ટ કાર્યરત હતા, ત્યારે આજે ભુજ ખાતે 11મું બસપોર્ટ કાર્યરત થયું છે। ભુજ બસપોર્ટના લોકાર્પણ થવાથી માત્ર કચ્છ જ નહીં, સમગ્ર રાજ્યના પ્રવાસીઓને ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે।